ધર્મ એ સ્ત્રીઓને જકડી લીધી, પકડી લીધી, ગુલામ બનાવી લીધી. સ્ત્રીઓને મુક્ત કરાવો, આઝાદ કરાવો ધર્મમાંથી, અંધશ્રદ્ધામાંથી, અંધ માન્યતાઓમાંથી. જ્યાં સુધી સ્ત્રી પછાત રહેશે, અશિક્ષિત રહેશે, ત્યાં સુધી ભારત વિશ્વની મહાસત્તા બને, ભારત પશ્ચિમના દેશો જેવું વિકસિત બને, એ સ્વપ્ન છે, ક્યારેય નહીં થાય. પહેલા સ્ત્રીઓનો વિકાસ, પશ્ચિમની સ્ત્રીઓ અત્યંત આધુનિક છે. આકાશમાં જઈને 12 મહિના રહેલી સુનિતા વિલિયમ્સ એ સ્ત્રી છે. કલ્પના ચાવલા સ્ત્રી છે. કેટલા બધા રાષ્ટ્રોની પ્રેસિડેન્ટ સ્ત્રીઓ છે. કેટલા બધા રાષ્ટ્રની મિલિટરીમાં પશ્ચિમમાં સ્ત્રીઓ છે. 35% ઉદ્યોગો સ્ત્રીઓ ચલાવે છે. સ્ત્રી ને ધર્મથી દૂર કરો, એને પૂનમ ભરતી બંધ કરો. 11 શ્રાવણ મહિનાના ઉપવાસો, નવરાત્રીના ઉપવાસો, મંદિરે દોડી દોડીને જાય, કથાઓમાં ભીડ કોની છે? સ્ત્રીઓની છે. અરે બંધ કરો. એ ભણેલી હશે, એની પાસે સાયન્સ કે એની પાસે ટેકનોલોજીકલ નોલેજ હશે, એ વિકસિત હશે. તો બચ્ચું ઉછેરવાનું કોણ છે? સ્ત્રી, પુરુષ નહીં. પુરુષ પાસે સમય નથી. એ બાળક જિંદગીને લાયક બને એવું બનાવી આપે છે, એ બનાવી આપે છે, એ ઘડશે. એને સાયન્સ શીખવાડે, મેથ્સ શીખવાડે, કમ્પ્યુટર શીખવાડે, સ્પોર્ટ્સ શીખવાડે, એક્ટિંગ શીખવાડે, મ્યુઝિક શીખવાડે. બાળક સૌથી વધુ સમય તો એની પાસે રહે છે. તો આવનારી પેઢી કેટલી અદ્ભુત બનશે, તમારે બનાવવી છે અદ્ભુત. હા, તો એ સ્ત્રીઓ બનાવી શકશે. સ્કૂલમાં બાળકને સોંપે પહેલા એને લગભગ તૈયાર કરી દીધો હોય છે. એ સ્ત્રીઓ કરી શકશે, પુરુષો નહીં કરી શકે. એને વડની ગોળ દોરીઓ વીંટવાનું બંધ કરાવો, પીપોએ પાણી નાખવાનું બંધ કરાવો, મંદિરની પ્રદક્ષિણા ફરવાનું બંધ કરે. એના બાળકનું ધ્યાન આપે, એને સંસ્કાર આપે, એને શિક્ષણ આપે, એને ઘડે. એટલે આવનારી પેઢી અદ્ભુત બનશે. ત્યારે દેશ વિશ્વના 1 થી 10 આવશે. અત્યારે તો પહેલા 100 પણ ભારતનો નંબર નથી.